તમને ખબર જ હશે છતાંય કહું કે આ જગત કોઈ ઇન્ડસ્ટ્રીઝથી નથી ચાલતું, આ જગત કોઈ ઉદ્યોગોથી નથી ચાલતું. યાદ રાખજો, આ જગત કોઈ ઉદ્યોગપતિથી નથી ચાલતું. આ જગત માત્ર ને માત્ર ગાય, બળદ અને ખેડૂતથી ચાલે છે. આ નક્કી વાત છે. કઈ રીતે? જૂના કાળમાં તમે સેજ પાછળ જશો, તમારા બધાના માતા પિતા લગભગ ગામડે રહી છે, કોઈ બહુ સુરત હોય એવી દીકરીઓ ઓછી હશે. આપણા ઘરના આંગણે ગાય બાંધી હોય. આ ગાય 3 પ્રોડક્ટ આપે. એક દૂધ આપે, એને માણસ આમ ઘરમાં લાવે. પછી ગોબર અને ગૌમૂત્ર આપે, એને માણસ આમ અલગ રસ્તેથી ખેતર સુધી લઈ જાય. અને ઈ ખેતરમાં જે કઈ અનાજ ઉગે, એ અનાજના દાણાને આ બાજુથી ઘરમાં લાવવાના. અને દાણા સિવાયની જે પ્રોડક્ટ છે, રાડા કે ઘાસ કે મકાઈ, જે કઈ કહીએ ઘાસચારો, નિરણ, એ નિરણને ગાય સુધી લઈ જવાની. એટલે એ ગાય ખાય અને ફરી પાછું ગોબર અને ગૌમૂત્ર આપે ને આ બાજુ દૂધ આપે. આનાથી વધારે સાયકલ આ જગતમાં બીજી કઈ છે નહીં. આ જગતમાં ગમે તેટલા આપણે પૈસા વાળા થાય, ડોલર કે પૈસાના ભૂકો કરીને એનું કઈ જ્યુસ થતું નથી. ખાવું પડે અનાજ જ, ખાવું પડે કઠોળ જ, અને ખાવું પડે ફળ અને ફ્રૂટ અને ફૂલો. તો આ બધું ને બધું છે એ માત્ર ને માત્ર ગોબર અને ગૌમૂત્ર માંથી અને ગાય અને બળદ થી બને. તો આ જગ્યાની અંદર તમે ગાય જોઈ લીધી, બરાબર. હવે બાકી રહી ખેતી, તો પાછળ ખેતી છે. એટલે એટલી બધી આદર્શ, અદ્ભુત અને આ પૃથ્વીની સાયકલ